અને હવે વાત કરીશું ભવનાથમાં ચાલતા મહાશિવરાત્રીના મેળાની। આવતીકાલે મહાશિવરાત્રીનો શુભ દિવસ છે અને જીવને શિવ સાથે મેળવવાનો અવસર એટલે ભવનાથનો મેળો। ભવનાથમાં ચાલી રહેલા મહાશિવરાત્રીના મેળામાં અસંખ્ય ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી છે। આજે ત્રીજા દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો અને સંતો મેળામાં જોડાશે। ભગવાન ભવનાથના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચઢાવવામાં આવ્યા બાદ મહાશિવરાત્રીનો મેળો શરૂ થયો છે। આ સમયે નાગા સાધુઓએ હાથી પર સવારી કરી શંખ ધ્વનિ કરતા અનેકવિધ વાદ્યો વગાડતા મહાદેવનો જયકારો કરતા જોવા મળ્યા। મહાશિવરાત્રીના મેળામાં અસંખ્ય ભક્તોને લઈને પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત કરવામાં આવ્યો છે। મહાશિવરાત્રીના મેળામાં શંખોની ધ્વનિ સાથે નીકળેલ નાગા સાધુઓનું સરઘસ અને તેઓનું મૃગીકુંડમાં સ્નાન તથા ગિરનારની તળેટીમાં થતો શંખનાદ એક અનેરો અને આહલાદક અનુભવ ભક્તો માટે બની રહે છે। લોકવાયકા મુજબ મૃગીકુંડમાં નહાવાથી લોકોને મોક્ષ મળે છે। ભવનાથના મેળામાં મહાશિવરાત્રિએ ભગવાન ભવનાથની મધ્યરાત્રિએ પૂજા કરાય છે અને આ મહાપૂજાના દર્શન કરવા દેશ વિદેશથી ભાવિક ભક્તો સહિત સાધુ સંતો અને નાગા સાધુઓ મોટી સંખ્યામાં આવતા હોય છે। અને વધુ વિગત મેળવીશું સંવાદદાતા વિભુ અમારી સાથે સીધા ત્યાંથી જોડાયા છે। વિભુ, કેવો માહોલ છે? ત્રીજો દિવસ છે આજે અને ભાવિકોમાં પણ અનેરો ઉત્સાહ છે આવતીકાલે મહાશિવરાત્રીના પર્વને લઈને। હેતવી ગિરનારની ગોદમાં અને ભક્તો છે ભગવાન શિવમાં મગ્ન થયા છે। આપને માહોલ બતાવવા માંગીશ કે અત્યારે આપ જોઈ શકો છો કે અમે અત્યારે ગિરનારની ગોદમાં ઊભા છીએ કે જ્યાં ભવનાથ મેળાનો આજે ત્રીજો દિવસ છે અને લાખોની સંખ્યામાં ભક્તો છે તે અહીં દર્શન કરવા માટે આવે છે। દૂર દૂરથી દર્શન કરવા આવેલા લોકો આપણી સાથે છે। બેન, આપ ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી આવ્યા છીએ બેન। દર વર્ષે આવો છો કાજી? દર વર્ષે આવીએ છીએ બેન। કેવું લાગી રહ્યું? બહુ સરસ છે, બહુ સરસ લાગે, આનંદ આવે અને સરસ ભગવાન છે એવી અનુભૂતિ થાય છે। હા દાદા, પોરબંદરથી ભાઈ ગુમલી હરિયા બાપાની જગ્યામાં 22 વર્ષ ત્યાં મજીરાનું માણીઘર ગેલજીભાઈ ભાઈ રાણા કંડોળાના ગેલજીભાઈ મજીરાના માણીઘર હરિયા બાપાની જગ્યામાં હરિયા બાપા ગુમલી વાળાની જગ્યામાં સેવા આપું। બાપા ક્યાંથી આવ્યા છો? અમરેલી જિલ્લો અમારો રાજુલા। દર વર્ષે આવો છો? આ વર્ષે આવે છે બાપા સીતારામનું મંડળ છે અમારું। તો મહાશિવરાત્રીના મેળામાં લોકો છે તે મોટી સંખ્યામાં આવતા હોય છે, પરંતુ આપને બતાવવા માંગીશ કે જે નાગા સાધુઓ છે કે જે અહીં ધૂણી ધખાવે છે, ભગવાન શિવજીની આરાધના કરે છે। જે મહારાજ છે કે રુદ્રાક્ષવાળા મહારાજ છે કે જે ઉત્તરાખંડથી અહીં આવ્યા છે, ભક્તોને દર્શન આપે છે, ધૂણી ધખાવી રહ્યા છે અને ભગવાન શિવજીની આરાધના કરી રહ્યા છે। બાબા, આપ કહાં से आए हो? बेटा उत्तराखंड से आए हुए हैं। पहली बार आए हो? हाँ, इधर पहली बार आए हुए हैं। गिरनार की गोद में कैसा महसूस हो रहा है? गिरनार की गोद में आनंद आ रहे हैं, गुरु महाराज की कृपा है। किस तरह से साधना करते हो? साधना क्या बेटा, आपके सामने प्रत्यक्ष में है साधना, इसमें कोई छिपाने वाली बात तो है नहीं। ये भी एक भजन ही है, कम 21 किलो वजन तो है ही आपके सामने। तो 21 किलो वजन છે એટલે કે આ રુદ્રાક્ષ છે। કેટલા રુદ્રાક્ષ, कितने रुद्राक्ष है? ये 1,08,000 है। 1,08,000 આ રુદ્રાક્ષ છે। 21 કિલોનો વજન છે અને ઉત્તરાખંડથી આવ્યા છે। તેઓ ભગવાન શિવજીની આરાધના કરી રહ્યા છે, ભગવાન શિવમાં મગ્ન બની રહ્યા છે। અહીં ખાસ મહત્વ શિવરાત્રીના મેળા દરમિયાન જે નાગા સાધુઓ હોય છે પોતાની તપસ્યા કરે છે। આ તપોભૂમિ છે, શિવની ભૂમિ છે, શક્તિની ભૂમિ છે, તપસ્યાની ભૂમિ છે અને આ ભૂમિ પર આવું એક સૌભાગ્યની વાત હોય છે। અહીં આપ જોઈ શકો છો કે જે નાગા સાધુઓ છે સાધના કરી રહ્યા છે અને ભક્તો તેમના દર્શન કરવા આવી રહ્યા છે। સાથે જે ભવનાથ મંદિર છે કે જ્યાં 24 કલાક આ મંદિર ખુલ્લું રહે છે, રાત દિવસ આવતા ભક્તોને ભગવાન દર્શન આપે છે। આવતીકાલે મહાશિવરાત્રી છે અને મહાશિવરાત્રીમાં જે રેવેણી નીકળતી હોય છે અને શાહી સ્નાન છે તે કરવામાં આવતું હોય છે। સ્નાન કર્યા બાદ કહેવાય છે કે જે તપસ્યા હોય છે તેની ફળીભૂત થાય છે। આપ આખો માહોલ છે તે જોઈ શકો છો કે
20 લાખથી વધારે જે ભક્તો અહીં દર્શન કરવા માટે આવવાના છે. રાત દિવસ ભક્તોનું ભીડ પણ અહીં જોવા મળી રહી છે. પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે કે ભક્તો છે તે મંદિર સુધી પહોંચી શકે, જે નાગા સાધુઓ છે તેમના દર્શન કરી શકે, આશીર્વાદ લઈ શકે. બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ. તો અત્યારે આ દ્રશ્યો આપને જૂનાગઢથી સીધા બતાવ્યા. ભવનાથના મેળાનો આજે ત્રીજો દિવસ અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.